એક જ લીટી કૃપાળુદેવની આપણને જાગૃત કરી દે એવી છે. ઉદાસીનતાનો જ્યાં વાસ, વાસ એટલે સ્થાન. આ દેહ દેવળની અંદર બીજું ઘણું બધું છે, પણ જ્ઞાનને રાખવા માટે જ્ઞાન જેવી કોઈ વિશેષ અંદર જગ્યા નથી. જ્ઞાન જ સંભાળી શકે એને. એક જ સ્થળ એવું છે કે બીજું બધું જ શરીર સંભાળી શકે. ક્રોધ, માન, માયા એના બધા અલગ અલગ ખાના છે, પણ આ તો એનું એક જ ઘર છે. એક જ ઘર, આત્મા. અને ત્યાં જો રહી ગયું હોય તો અદ્ભુત ક્રિયાનો તે સાક્ષી બની અને જે વસ્તુની તમારે પ્રાપ્તિ કરવી હોય કરી શકો છો. તો કૃપાળુદેવ અહીંયા લખે છે, ઉદાસીનતાનો જ્યાં છે વાસ, સર્વ દુઃખનો છે ત્યાં નાશ. આપણી દોડ શેની છે? આપણી શેની દોડ છે? સુખી છો માટે મુક્તિ જોઈએ છે કે દુઃખી છો માટે મુક્તિ જોઈએ છે? નહીં, બહુ પ્રશ્ન મહત્વનો પેચીદો પ્રશ્ન છે. તમારી પાસે એનો ઉત્તર કદાચ આગો પાછો હોય, અધૂરો પધૂરો હોય, પૂરો કરવા જેવો છે. એ પ્રશ્નનો ઉત્તર મારી ડાયરીમાં મારો પોતાનો પ્રશ્ન છે, માટે પૂરું હોવું જોઈએ. બોલો. કારણ કે અહીંયા લખે છે કૃપાળુદેવ કે ઉદાસીનતાનો જ્યાં છે વાસ. કૃપાળુદેવે આપણને આપી દીધું કે આ જો છે તો સુખ છે, આ નથી તો દુઃખ છે. બોલો, બરોબર છે આ વાત જ્ઞાનીઓની, કૃપાળુદેવની? તો ઉદાસીનતાનો વાસ મારી પાસે કેટલો, કેવો, કેવી જાતનો અને ક્યાં? ઉદાસીનતાની આખી સ્થિતિનું સર્જન વિસર્જન ક્યાં? કેમ કે કૃપાળુદેવ તો આગળ એમ કીધું કે ભવ છેવટની એ દશા રામધામ આવીને વસ્યા. ભવના છેવટમાં એટલે કે આ મનુષ્ય ભવના છેલ્લા શ્વાસમાં જો આ ઉદાસીનતાનો સર્વાંગે વિકાસ થયો હોય, જ્ઞાનમાં સર્વાંગે વિકાસ થયો હોય તો શું સ્થિતિ થાય? તો ત્યાં તો નિર્વાણ કહી દીધું જ્ઞાનીઓએ. ત્યાં છે, બોલો જરા શબ્દ તો બોલો. ત્યાં છે, હા. નિર્વાણ એટલે શું? મરી જવું, બરોબર ને? શું નિર્વાણ એટલે શું? જાગતા મરવું. ટૂંકી વાત, જાગતા મરવું. મરવું તો ખરું જ, પણ જાગતા મરવું એનું નામ છે નિર્વાણ. અને જ્ઞાનીઓ એને અનેક પ્રકારના શબ્દોથી એને શણગારે છે. શણગાર છે આત્માનું. એ નિર્વાણ તે શણગાર છે. આપણે જેમ લગ્નમાં જઈએ ને તો જરા બહેનોને તો અત્યારે પણ ટેવ હોય. અત્યારે તો એવો સમય આવી ગયો, ઘરનું માણસ મહિના દિવસ પહેલા ગુજરી ગયું હોય, પણ લગ્ન હોય તો જરી એમને એમ ન જવું, તો બધું પહેરવેશ લઈને જવું. કેમ કે હવે વૈરાગ્યનો પ્રકાર તો આમ દિવસા દિવસે ઘટતો જાય છે. વૈરાગ્ય રહ્યું છે માત્ર અક્ષરોમાં અને કાં દેહના થોડાક વ્યવહારમાં, બાકી તો હજી બહુ ગડબડ છે પ્રભુ. તો કે છે દેહ છતાં ત્યાં છે નિર્વાણ. ઉપાધિ મધ્યે, ઉપાધિનો ઓપોઝિટ શબ્દ છે ઉદાસીનતા. આમ એક અપેક્ષાએ જોવા જઈએ તો ઉપાધિ એના જેવું જ છે, પણ ઉપાધિમાં અને ઉદાસીનતામાં ફરક એટલો છે કે ઉદાસીનતા જો જાગૃત પૂર્વક હોય તો મુક્તિ સુધી પ્રવાસમાં તમને કામ આવે, અને ઉપાધિ હોય તો મૃત્યુના છેલ્લા સમયે તમને યાદ આવે. આપણી પાસે ઉદાસીનતા છે કે ઉપાધિ છે? મૂડી કઈ છે આપણી પાસે? વિતરાગ માર્ગમાં જન્મ લઈ વિતરાગ સ્વરૂપ જ્ઞાનીઓની પડખે અત્યારે ચિંતન, મનન, વાંચન, ગોળન, તત્વનો અભ્યાસ,
એકાંતનું સ્થળ, ધ્યાનનું કેન્દ્ર, આ બધા સ્થાન ઉપર બેઠા છીએ તો આપણને લક્ષ તો હોવું જોઈએ. હા, નહીં મહેન્દ્ર, લક્ષ તો હોવું જોઈએ ને. કેમ કે ઉપાધિ નથી અને સમાધિ છે. અને જો સમાધિ છે તો ઉદાસીનતા વિના સમાધિ આવતી નથી. તો એવું તે શું છે ઉદાસીનમાં? આપણે કૃપાળુદેવના વચન આજે લઈશું. કૃપાળુદેવ લખે છે, ઉપાધિ મધ્યે સમાધિની દશા માણી શકાય એ દશા વર્તમાન પ્રેઝન્ટ હાજર છે અમારી પાસે. સાહેબ શું વાત કરો છો? પંચમકાળમાં, આવા પંચમકાળમાં હળાહળ જ્યાં ઝેર ઓકાતું હોય અને લોકો એને અમૃત સમજીને પીતા હોય, પ્રભુ આમાં છે ને? એમ જ મહેન્દ્ર, એમ જ છે ને. હળાહળ સંસારનું ઝેર દિવસા દિવસે પીતો જાય છે અને છતાં માને છે કે આઈ એમ હેપી, સુખી છું ભગવાન, બહુ સરસ છે. હમણાં રહી આવ્યો 3 મહિના ત્યાં કૂપમાં. અચ્છા, 3 મહિનાથી સુખી? ઓહો, અચ્છા, મહિનાના કારણે સુખ. લે, સારું, બહુ સરસ, ઉત્તમ. બાપુ, સમયની સાથે તારા સુખ દુઃખને સંબંધ હોત ને તો 90 ને 100 વર્ષના માણસો, અત્યારે ખબર નહીં, થોડુંક આયુષ્યનું પ્રમાણ વધી ગયું છે. 90 વર્ષ તો આમ હાલતા ચાલતા થઈ જાય છે. અને 90 ને 100 વર્ષનું આયુષ્ય એટલે સમાધિ, જાગૃતિ મરણમાં. ઉદાસીનતાનો જે ખરેખર આ ચાર્મ છે એ ભેગો નહીં. ચાલો, કૃપાળુદેવ લખે છે, અમને તો ઉપાધિ મધ્યે સમાધિની દશા નિરંતર પ્રવર્તે છે. અને તે ત્યારે જ આવી હશે ને, મરણ સમયે. જી મારે પ્રભુ, એ તો ધીરે 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 રસ્તો કાપતી જાય અને છેલ્લે જ્યારે આવે ને ત્યારે પરિપૂર્ણ દશામાં એ જીવને રાખી અને પછી ન ઉપાધિ છે, ન સમાધિ છે, ન બીજું કાંઈ છે, પોતે છે, એકલો પોતે છે. એને માણતો, જાણતો, એના બી નવા વાવવાની ચિંતા વગર બસ એકલો ઉદાસ, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસ, સંસારના પદાર્થો પ્રત્યે પણ લાગણીઓ નહીં, કુટુંબ અને સમાજ માટે પણ હવે કોઈ ભાવ નહીં. રહે તો રે, જાય તો જાય. હવે મારે કોઈ પણ સંસારીઓ સાથે, ઘરના સાથે નહીં, ધર્મપત્ની બાળકો સાથે પણ નહીં, ધન સાથે પણ નહીં, ઉદાસ. હવે એની સાથે મારે કાંઈ સંબંધ છે? બોલો, નહીં સમજીને બોલજો. પૈસા, ધન, કુટુંબ, છોકરા, દોતરા, પોતરા, ઘર, પ્રોપર્ટી, કોઈની સાથે કાંઈ સંબંધ નથી હવે. અને એની તૈયારી મેં 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ જ્ઞાનીઓના વચનો દ્વારા કરી. એનું આ ફળ છે. છેલ્લે સમાધિ નહીં આવે, ઉપાધિ નહીં મટે, ઉદાસીનતા નહીં જાય. સમજી લેજો, જાગૃતિ રાખજો. છેલ્લે સમાધિ લેવા નીકળતાને મોટે ભાગે કાંઈ હાથમાં આવતું નથી. સમાધિનો અર્થ છે ઉપાધિ, વ્યાધિ, આદિ, સારું, નરસું, ખરાબ બધું જ સમ લાગે, એક લાગે. અને એની ક્રિયા સતત અત્યારથી જ ચાલુ હોય. ક્યારે મૃત્યુ આવશે એનો ભરોસો નથી. એટલે જે સમયે તે ઉદાસીનતાની વાત લક્ષમાં આવી તે દિવસથી જ ઉદાસ, આત્મામાં આનંદ, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસ. તો જગતના પદાર્થો પ્રત્યે ધર્મપત્ની આવી ગયા, પ્રોપર્ટીઓ આવી ગઈ, ઘરમાં બધું જે કંઈ મિલકત છે, પોતરા છે, દોતરા છે, છોકરા છે, એ બધું જ આવી ગયું. બીજા ઘર છે, પ્રોપર્ટીઓ ઘણી છે. કોઈ વસ્તુ પર એક વાત કરે છે, કૃપાળુદેવની વાત લઈશું.
ઉપાધિમાંથી પણ શ્રીમદ આવી અપૂર્વ સમાધિ દશા રાખી શક્યા તેનું રહસ્ય શું છે? લ્યો, અહીંયા લખનાર જ આપણને કહે છે, ભગવાનદાસ મનસુખલાલ મહેતા એ પોતે કહે છે કે કેવી દશા હતી. ઉપાધિ મધ્યે પરમ કૃપાળુ દેવને આવી અપૂર્વ સમાધિ દશા રાખી શક્યા તેનું રહસ્ય કારણ શું છે? મારે એનું કારણ જાણવાથી કંઈ મારે એ કાંઈ મારું કાર્ય કરી દે એવું નથી, પણ કારણ એટલું જ છે કે જ્ઞાનીઓએ જ્યાં ઉપાધિને સમાધિ સમજી કરીને સદાને માટે વિદાય થતા એવા યોગને પણ સહજ માની લીધું કે તો જવાનું થવાનું હતું, આમાં કંઈ નવી વાત નથી. આટલું આપણા જીવનમાં આવશે તોય ઘણું છે. હવે આવે શું છે એ પછી ખબર પડે. તો ઘરવાળા પછી કહે છે, અત્યારે કામ ના આવે, અત્યારે તો બધું સારું સારું લાગે, હા, પણ પછી ખબર પછી પડશે. તો સમાધિ દશા રાખી શક્યા તેનું રહસ્ય શું છે? હવે એ રહસ્ય કહે છે ભગવાન દાસભાઈ, કૃપાળુદેવના જીવનમાંથી ચૂંટેલું, વીણેલું, ભેગું કરેલું અધ્યાત્મ ક્ષેત્ર, ક્રિયા ક્ષેત્ર, શાંતિનું ક્ષેત્ર, અપાધ્ય ક્ષેત્ર બધું જ ભેગું કરી અને આપણી સમક્ષ મૂક્યું છે. ઉપાધિને પોતાના પર આરૂઢ થવા ન દેતા, એટલે કે પોતાના મન, વચન, કાય, બુદ્ધિ, વિચાર, વિકાર કોઈ પણ જગ્યા એવી નહોતી મૂકી કે સંસારના કોઈ પદાર્થ તેને ઉપાધિમાં લઈને ચાર ગતિમાં મૂકી દે એવી સ્થિતિનું કોઈ સર્જન રહ્યું નહોતું. એ વાત કરીને અહીંયા આરૂઢ ન થવા દેતા રાગ, દ્વેષ, મમકાર, અહંકાર, પ્રોપર્ટીઓ, આ તે બધું જે કાંઈ કયો તે બધું, એટલે કે કંઈ જ નહીં, બસ મારું શરીર પણ નહીં, બસ હોય તો એક આત્મ, અને એ પણ મારું નહીં, જ્ઞાનીઓએ એને સુધારેલી આવૃત્તિમાં મૂકી અને પછી હું નિશ્ચિત થયો હોય તે. સમજાણું? કયો આત્મા? અભ્યાસથી નહીં, જ્ઞાનીઓના શરણ સ્વીકારી કરી અને હું સર્વાંગે એને શરણે પણ નહીં, એ મારે શરણે નહીં, પણ સહજ સ્થિતિએ જેણે મને સંભાળી લીધું, મેં એને સ્વીકાર કરી લીધો સહજ સ્થિતિએ. એ સ્થિતિનું છેલ્લે અહીંયા કહે છે કે ઉપાધિને પોતાના પર આરૂઢ ન થવા દેતા પોતે તે ઉપાધિ ઉપર આરૂઢ થઈ ગયા, તેનું અંતર્ગત કારણ શું છે? તો આપણને તો બધાને જ ખબર હશે કે બસ આપણે કોઈના ઉપર ભાવ નહીં કરવાના, આપણી કોઈ વસ્તુ નથી. એકલો આવ્યો છું ને એકલો જે બેનો ગાય છે ને, બેનો ગાય, એકલો આવ્યો ને એકલો જાશે. જરા વાર થાય તો બાજુમાં બહાર ઊભો થાય, ચા પીશું, અડધી ચા પીશું, લે કરશન લદ્દુમાંથી બહાર આવ્યો, કલની કરશન લદ્દુ નિસર, હજી એમાંથી બહાર આવ્યો છે હો મહેશભાઈ. અને પ્રાર્થના પૂરી થવામાં હજી અડધો કલાકની વાર છે. ઘરના ઉદાસ ચિત્તે બેઠા છે, ઉદાસ પણ જ્ઞાનમાં નહીં. હા, એમ તો ઉદાસ ચિત્તે બેઠા છે એવું દ્રશ્ય જોયા પછી ભક્તિના પદને પણ પોતાના અંતરમાં ઉતાર્યા વિના, એ તો ગાય બોલે, બાય બેનોનું કામ છે, કાંઈ આપણે ખ્યાલ નહીં રાખવાનો. બરોબર ને મહેન્દ્ર? બહાર નીકળે એટલે જરાક મિત્ર મળે, સાહેબ ચાલશું, અડધી કટિંગ પીધું, બહુ સરસ બને છે ચા, અહીંયા સારી છે. આ તારું વૈરાગ્ય, આ તારી ઉદાસીનતા, આ તારા ધર્મની સમજણ, આ તારા કૃપાળુ દેવના ભક્તિના 20 વર્ષ, બાપુ શું છે પણ. જ્ઞાની કહે છે જાગ ભાઈ. અહીંયા કહે છે ઉપાધિ મધ્યે પણ પરમ કૃપાળુ દેવ આવી અપૂર્વ સમાધિ દશા રાખી શક્યા, તેનું રહસ્ય જ્ઞાનીઓ કહી શકે. અગર તો જેણે એ પ્રાપ્ત કર્યું હોય એ કહી શકે, બીજો કોણ કહી શકે એને? તો પોતાના પર આરૂઢ થવા ન દેતા ઉપાધિને,
તેનું અંતરંગ કારણ શું છે? નંબર 2 પ્રશ્ન. પરમ કૃપાળુ દેવની અદ્ભુત ઉદાસીનતા એ જ તેનું રહસ્ય કારણ છે. અત્યારે તો હજી પહેલી લીટી આવી છે હાથમાં. ઉદાસીનતા અદ્ભુત, એ જ તેનું રહસ્ય કારણ, એ જ તેનું અંતરંગ કારણ છે. બંને કારણમાં તો બહિરંગ પણ એ હોય અને અંતરંગ કારણ પણ એ જ હોય. કેમ કે એ બેની સંધિ છે. અંતરંગ કારણ વગર બહિરાત્મપણું હોતું નથી, અને બહિરાત્મપણું જે દેખાય છે તે અંતર કારણ વગર હોતું નથી. બરોબર છે? સમજાય? અંતરંગ કારણ અને બહિરંગ કારણ સમજાય છે? કયો જોઈએ બેનો? બેઓ દમયંતીબેન કયો? અંતરંગ કારણ અને બહિરંગ કારણ શું સમજાતું? બહારનું એટલે શું? અંતરનું એટલે શું? એ જ તો સમજવું છે. ઠીક છે. જેમાં સંસાર વળગેલો હોય તે બહિરંગ કારણ, અને જેમાં સંસાર છૂટી ગયો હોય અને સંસારના પદાર્થો ચાહે જીવંત હોય ચાહે જળ હોય, બધાની આસક્તિ તૂટી હોય, એમાંથી જે ઉત્પન્ન થતો રસ તેને અહીં અંતરંગ કારણ કહેવામાં આવે છે. બરોબર છે મારી વાત? હા, શું કરે પ્રભુ? જ્ઞાનીઓને સમજવા કઠણ, પછી એને ઓઢવા તો કેટલા કઠણ. ભોજરાજભાઈ, કેટલા કઠણ ઓઢવા. સમજવા કઠણ છે. તો લખે છે અહીંયા, અદ્ભુત ઉદાસીનતા તેનું રહસ્ય કારણ છે, તેનું અંતરંગ કારણ છે. પછી લખે છે, એનું ફળ બતાવે છે. પહેલા કોનું? ઉદાસીનતાનું ફળ બતાવે છે પહેલું. એટલે લોકોને શું આમ આદત પડી ગઈ ને આપણી, આમ કોઈ પણ દુકાને જઈએ તો માલ જોયા વગર થોડું જ હા પાડીએ. એટલે જ્ઞાનીઓ પહેલા મૂકી દીધું માલ, તો કે આ ઉદાસીનતામાં આ ફળ છે, જોઈ લો ભાઈ. ભરતભાઈ સમજાણું? જ્ઞાનીઓ બતાવી દે છે, તો પછી એને એમ છે કે જોયા પછી લાલચ જાગે તો કદાચ કામ થઈ જાય, એટલે પહેલા બતાવે છે. બોલો શું શું જોઈએ ઉદાસીનતામાં? કેમ આજે ઉદાસ દેખાવ? નહીં, જા છોડી દો, મને હમણાં મજા નથી આવતી, મને વાત ન કરો, મને જવા દો. એ ઉદાસીનતા છે. બરોબર ને? બહાર નીકળીએ, ઘરની બહાર કોઈ બોલાવે તો પણ મોઢું જોવું નહીં, ઉદાસ થઈ જવું. ઓહો, વૈરાગ્યના જાણે કે ટોપલા ભરાઈ ગયા ઉપર, એના ઉપર જ આખું વૈરાગ્ય વરસી ગયું. એનું નામ ઉદાસીનતા છે. આજે બહુ જ સરસ વાંચનમાં આવ્યું અને એટલું બધું મને આમ શાંતિ થઈ ગઈ. એનું નામ ઉદાસીનતા છે. કારણ કે કૃપાળુ દેવે એક શબ્દ બીજો પણ મૂક્યો, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. તારે હવે લાંબી યાત્રા કરવી છે 4 ગતિના પરિભ્રમણમાં, તને ખબર નથી મારી કઈ ગતિ થશે પ્રભુ. તિર્યંશમાં જઈશ, એકેન્દ્રીમાં જઈશ, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયમાં જઈશ, પંચેન્દ્રિય થઈશ તો પ્રાણી થઈશ, તો કેવો પ્રાણી થઈશ, કાંઈ ખબર નથી. તો જેણે આ ઉદાસીનતાનો ક્રમ સેવ્યો હોય એને પોતાના ગતિની ખબર પડે. શું કીધું? સમજાણો? કારણ કે ઉદાસીનતાનો અર્થ જ એ છે, જગત પ્રત્યેના કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત માત્ર પણ નથી મોહ કે નથી રાગ કે નથી મારાપણું. અત્યારે મૂળ વાત લઈએ તો બસ જગત જગતમાં છે, હું મારામાં છું. રાઈટ? તૈયારી ચાલે છે બધાની. કારણ કે બધાના લગભગ તો હવે અડધે સુધી તો પોણે સુધી તો પહોંચ્યા છીએ બધા. તૈયારી છે? ઉદાસ છોગીલું મોઢું હોય તે ઉદાસીનતા નહીં. આનંદદાયક દરેક ક્ષણ જતી હોય અને એમાં આત્મા મણાતો હોય એનું નામ ઉદાસીનતા છે.
મણાતો હોય આત્મા. બાકી તો ઘણા સમાધિ મરણવાળા મળ્યા જ કરે છે. દેહનો અધ્યાસ પણ હજી છૂટ્યો ના હોય. પછી તો જગતનો અધ્યાસ, કુટુંબનો, સમાજનો એ ક્યાંથી છૂટે? કારણ કે સૌથી પહેલાં છૂટે તો દેહનો અધ્યાસ છૂટે. પહેલાં જે છૂટેલું હોય કદાચ જગતના પદાર્થો, તો એ નકામા છે. એનાથી કંઈ ઉદાસીનતાનો ભાવ અને ઉદાસીનતાનો અર્થ જે જ્ઞાનીઓ કરે છે એ નથી પકડાતું. એટલે આવશે અહીંયા કૃપાળુદેવના જીવનમાં. તો વાત કરે છે પોતાના પર આરૂઢ ન થવા દેતા પોતે તે ઉપાધિ ઉપર આરૂઢ થઈ ગયા. એટલે જેની સાથે લડાઈ હતી એણે એક વખત તો પાડી દીધું અને પોતે એના ઉપર બેસી ગયો વિરોધી. હવે ઉલટું થયું. હવે એ ઉપર છે અને ઓલો નીચે છે. ઘર, કુટુંબ, સમાજ, મારાપણું, મમકાર, ધન, દોલત, જે કંઈ પણ છે એ બધું જ હવે પછી વિચાર કરજો ક્યાં છે. અહીંયા આવે કહેવાથી કઈ વરે એવું નથી. આગળ જઈએ. ઉપાધિને પોતા પર આરૂઢ થવા ન દેતા પોતે તે ઉપાધિ ઉપર આરૂઢ થઈ ગયા. તેનું અંતરંગ કારણ શું છે? તો કે કૃપાળુદેવ અદ્ભુત ઉદાસીનતા એ જ તેનું રહસ્યપણું છે અને તે જ તેનું અંતર્ગત કારણ છે. પછી આગળ લખે છે, હજી કારણ કે છે એનાથી પહેલા પ્રભુ આ ઉદાસીનતા તો વિશ્વની અંદર જે અધ્યાત્મ અને ક્રિયા એવા બે પ્રકાર જ્યાં ધર્મના ભેદ પડીને ચાલે છે, એક ક્રિયાકાંડી છે, એક અધ્યાત્મના ચાહક છે. અધ્યાત્મની અંદર પોતાના આત્મતત્વની સાથે નિરંતર એને સંધિ થતી રહે છે. નથી થતી ત્યાં તે પ્રયત્ન કરતો રહે છે અને હર પ્રશ્નનો ઉત્તર એને એ જ્ઞાન દ્વારા અધ્યાત્મના ચાહનારાને ત્યાંથી એને મળતો હોય છે. એવો અધ્યાત્મ પ્રેમી અહીંયા એની વાત ચાલે છે. કૃપાળુદેવ આપણા અધ્યાત્મ પ્રેમી હતા. એની વાત મનસુખભાઈ કરે છે. સમજાય છે અધ્યાત્મ પ્રેમી થવું અને એમાં ક્રિયાનો જન્મ થાય તો નિષેધ કરવા કરતાં એને ધીરે ધીરે એવી સ્થિતિએ વાળી દેવું કે અધ્યાત્મની ભૂમિ વિશેષ કરીને નિર્મળ થાય. કેમ કે ક્રિયામાં કદાચ ક્યારેક અભિમાનનો મદ દેખાય છે. કંઈક વાંચતા હોઈએ, કંઈક વિચારતા હોઈએ, અહીંયા સારું કંઈક એક બે પદ બોલતા હોઈએ, તમે ખ્યાલ કરજો કોક ખૂણું હૃદયનો એના માન વિનાનું નહીં રહે, નહીં રહે. જો સાચી ભક્તિ હશે તો જ રહેશે. અન્યથા શબ્દોમાં રમનાર અને કેવું બોલ્યો, શું બોલ્યો, બધાને ગમશે કે નહીં એવા વિકલ્પોની ઝાડ તો અહીંયા કે છે આચાર્યો અધ્યાત્મ ક્ષેત્રની અંદર નરિયું ઝેર છે. વિકલ્પ નરિયું ઝેર છે. નિર્વિકલ્પ દશા તે અમૃત છે અને વિકલ્પ તે ઝેર છે. કોઈ પણ ક્રિયાનો, ધર્મની ક્રિયામાં પણ વિકલ્પના જન્મને સંતોએ એને ઉખેડી ફેંકી દીધું છે. પછી જ્ઞાનીઓ શું કરે છે? આવે છે એવો ભાવ, પણ એ ભાવને નિર્વિકલ્પ ભૂમિકામાંથી હવે જવા દે એવી સ્થિતિનું સર્જનમાં રોકાઈ જાય છે. જવા જ નહીં દે. નિર્વિકલ્પ કલ્પના તો જોઈએ જ નહીં. કલ્પિત કથાઓને બાજુમાં મૂકી દીધું. નિર્વિકલ્પ અવસ્થા, બસ એક જ વાત. વિકલ્પનો જન્મ થયો, આત્માએ રૂખ બદલ્યું, જ્ઞાનની ક્રિયા બદલી, કર્તાપણું બદલ્યું, કર્મ બદલ્યું, સંસાર ઊભો રહ્યો. આટલે સુધી જાગૃતિ માગે ભરતભાઈ, ત્યારે મુક્તિ છે. અહીંયા તો હવે સમ્યક દર્શન થઈ ગયું ને કાલે પરમ દિવસે દીએ છૂટશે તો હવે મને વાંધો નથી. 4 દિવસનો કંઈક શું અભ્યાસ કર્યો ધ્યાનનું, તો મને ધ્યાન લાગી ગયા. તને ખબર છે ધ્યાનની દશાનું ગુણસ્થાનક કયું છે? ભરતભાઈ શું કરે હવે? ધ્યાન કોને કેવું?
અને તેમાં પણ આત્માના ધ્યાનની વાત ચાલે આવા ક્ષેત્રોમાં તો પ્રભુ સમજી વિચારીને વાક્ય બોલજે, નહીંતર ખોટા વાક્યનું પણ તારા જીવનમાં બહુ પરિણામ સારા નહીં હોય. કારણ કે અસત વચન એ પણ એક પાપનું કારણ કીધું છે. અસત વચન એ અસત વચનની ક્રિયાનો માલિક. આ બધા જ કારણો પરિભ્રમણ ના થાય છે, ખ્યાલ રાખજે પ્રભુ. તો અદ્ભુત ઉદાસીનતા એ જ તેનું રહસ્ય કારણ છે, અદ્ભુત ઉદાસીનતા. પછી ધીરે ધીરે હવે ઉદાસીનતાની વાત કરે છે. કારણ કે અત્યારે તો આપણે ઉદાસીનતા એમ સમજીએ કે છોભીલું મોઢું અને બેઠક પણ છોભી લે, આમ ધાંધોળી નાખો એને તો પણ પછી છેલ્લે ઊભો થાય ત્યારે નાટક કંપની શરૂ થઈ જાય. જે વાત ખબર છે તો અમને તો અમારી પાસે તો ઘણા એવા આવ્યો. આવું ન કરાય, આવું ન થવું જોઈએ. આ તો ધર્મની શ્રેણીઓ છે, આ બધી ધર્મની ચડવાની શ્રેણીઓ છે કે જ્યાં કર્મનો ભીતર વાસ નથી એવા સ્થાને તને લઈ જાય એવી આ શ્રેણીઓ છે. અને એ શ્રેણી ચડવાનું સહજ હોય છે, પુરુષાર્થ બહુ નથી હોતો, સહજ પુરુષાર્થે એ ક્રિયા થઈ જાય છે. પણ એમાં શરત એટલી જ છે, એક જ શરત છે. હવે એ આગળ કહેશે, પોતે આપણને નથી શોધવી, કૃપાળુ દેવ જ કહેશે. આપણે જોયું તું, કીધું તું કે કળશમાં છે એક વાત, સમયસાર કળશમાં એમ કીધું તું ને કે પોતાની સ્વાભાવિક ઉદાસીનતા અવસ્થા સ્વરૂપમાં કેમ રહેતો નથી એની વાત કરી ને આજે જરાક જોઈ લેશું આપણે. 211 કળશ સમયસાર કળશ છે ને, બહિર લૂંટનથી બહાર જ છે ભાઈ. આ બધું તને જે નથી ગમતું એ બધું બહાર છે, બહાર લૂંટે છે. તું એને અંદર બોલાવે, તને ગમે છે, ગલગલિયા થાય છે અંદરમાં. આ આપણા ઘરે હોય તો સારું, આવું ટેબલ હોય તો સારું, જમવા માટે આ ટેબલ મજાનું છે, આપણું ઓલું જૂનું થઈ ગયું, બદલાવી નાખશું મહેન્દ્ર. પૂછે આપણને છોકરાઓ કે પપ્પા શું કરશો, બદલાવી નાખશું, સારું આવ્યું છે. અને પાછું વળતર બી સારી આપે છે. એમાં કંઈક કહે છે કે આ તમે જૂનું રાખશો તો 1200 આપીશ એના, રાઈટ? હા, ખાવાની ટેબલ, જમવાની. અરે જમવાની ટેબલ હોય કંઈ હોતી હશે? જમવાની ટેબલ હોતી હશે કે જમવાનું ધાન હોતું હશે? હવે આગળ વાત સરસ મજાની બહુ છે. જીવનો સ્વભાવ એવો છે, જો સંસારમાં રહેલા બધા જીવોના સ્વભાવની અહીંયા સમયસાર કળશની અંદર અમૃતચંદ્રાચાર્ય વાત કરે છે. શું કહે છે એક જ લીટીમાં? કે જીવનો સ્વભાવ એવો છે કે સકળ જ્ઞેયને જાણે છે. તો જ્ઞેયનો ઓપોઝિટ શબ્દ શું છે? બેનમાંથી કોઈ કહેશે? એક જ્ઞેય છે, તો જ્ઞેય કેમ બહાર આવ્યું? પહેલું કેમ હજી પછી કહેશે? બોલો, કોને ખબર છે? જ્ઞેયની સામે ના. વેરી ગુડ બેનો, સમજો જરા. અહીંયા આપણી પાસે આ કઈ એક હતો કુંભારને, એને હતા 4 ગધેડાને, પછી એક ગધેડો કરતો ને ગામમાં ભાગી જાય ને બધું ધૂળ ભેગી ધૂળ કરી નાખે ને જરા કુંભારને નુકસાન જાય. એ નથી. અહીંયા જરાક ધ્યાન કરો, થોડુંક બુદ્ધિને લડાવવી પડશે. કારણ કે બહાર તો બધું શરીર સાથે લડી કરીને ધર્મ અત્યાર સુધી માન્યું. સમય હવે પાક્યો છે આપણી પાસે. ભોજતભાઈ, સમય પાક્યો છે. પાક્યો છે કે નહીં એ ખબર છે? સમય પાક્યો કોને કહેવાય? રામ જાણે. કા ભરતભાઈ, શું છે સમય પાક્યો છે કે નહીં? સમય પાક્યો છે કે નહીં? મજા પડે. મને કાંઈ નથી, બધું પાકશે તોય આપશું ને કાચું રહેશે તોય આપલું. આપણે કાંઈ આમાં લેવા દેવા નથી. હું પોતે હજી કાચા પાકામાં જ છું. શું કરે પ્રભુ? માંડ હાથ આવ્યું છે,
મારે બીજું કંઈ નથી કહેવું, શેનાથી તમે છૂટ્યા છો એ વાત નથી કરવી, એ ઘણી લાંબી છે, એ નથી કરવી વાત. પણ જે મેળવ્યું છે હવે પ્રભુ એને તો માણી લેવા દો. આવા જ્ઞાનીઓનો સહયોગ થતો જાય છે, પંડિતો આવે છે, કેટલું બિચારા મહેનત કરે છે આપના માટે. હા, ઘણા બધી પૂછે અમને, સાહેબ કેટલું લેશે? મેં કીધું કાંઈ નહીં લે, આપવામાં તો કાંઈ નથી. એ આપે છે એના કરતાં એક પૈસાના બરાબર છે. તમે રહેવા દો ને, હું માગે છે જવા દો. કેટલા આપો છો તમે? હવે એને એ ચિંતા થાય લોકોને. શું કરે પણ હવે આમાં? જીવનો સ્વભાવ એવો છે. અને આ કોનો સ્વભાવ છે? જે જ્ઞાન અને જ્ઞેય બંનેને રાખે છે. કોનો સ્વભાવ છે? જીવ. કોણ છે? કોણ છે જીવ? મરવાનો છે? જીવ મરવાનો છે? બોલો, જવાબ તો આપો, હા કે ના. તો કયો ને મરવાનો છે, પછી ક્યાં આપણે આવીશું? છે આવી રીતે બારાખડી શીખવાય ને પેલા. જીવ મરવાનો છે. કેમ? કેમ નહીં મરે? કે એમાં કોઈ પણ પૂતગલ રૂપી વસ્તુ છે નહીં જે સામાન્ય આગથી જલી જાય એવી છે નહીં. પ્રભુએ તો જ્ઞાન સાથે જ્ઞેયના વિભાગમાં રહ્યું છે કેટલોક પદાર્થ મલિન, તો જાણવા માટે છે. અને એને કાઢવાની ક્રિયા સંત મહાત્માઓ આચાર્યો બતાવે છે, બહુ સ્પષ્ટ રીતે વાત કરે છે, સમજાવે છે. એને અહીંયા અધ્યાત્મ કહેવામાં આવે છે. અધ્યાત્મની ખબરથી એને અધ્યાત્મ કહેવામાં આવે. તપ જપ દેહની ક્રિયાથી કોઈ પણ પ્રકારના કર્મોનો અભાવ થઈ શકતો નથી. આ વિતરાગના વચનોને તમારી પાટી કોઈ સરસ ન ભૂસાય એવી હોય તેમાં લખી રાખો. શું કીધું? આ પાપ થઈ ગયો, હવે 3 ઉપવાસ કરશું તો આપણો પાપ વયો જશે. રાઈટ કે રોંગ? શા માટે રોંગ કહો છો? બાપુ, એ દ્રવ્ય અને તારી પાસે તું જેની વાત કરે છે એવું જળ દ્રવ્ય 2 જુદા પદાર્થો છે. એકની ક્રિયા કરવાથી કાંઈ લાભ નહીં થાય, અને એકની ક્રિયા સમજવા માત્રથી પણ લાભનું કારણ થશે. જો આદરીશ તો વિશેષ લાભનું કારણ થશે. આ વિતરાગ માર્ગ છે પ્રભુ, એની વાત અહીંયા વર્ષોથી ચાલે છે. તો કે છે જ્ઞેયને જાણે છે, સકળ જ્ઞેયને જાણે છે. જીવનો સ્વભાવ એવો છે. પહેલા કહે છે કે જ્ઞેયને જાણે છે, આગળ આવશે. જ્ઞેય એટલે શું? જ્ઞેય એટલે શું? અને એને જાણે છે એ શું? રામ જાણે. સાહેબ કયો ને, એના કરતા અમે એક ઉપવાસ કરી નાખીએ તો કે કાંઈ નહીં થાય. ઉપવાસ પણ જ્ઞાનને અને જ્ઞેયને સમ્યકપણે તે તારા જ્ઞાનમાં લીધું હશે તો થશે. થશે એનાથી, પણ એ તો મોટો છે. જ્ઞેય અને જ્ઞાનની બંનેની ક્રિયા સમજવા માટે જો આપણી યોગ્યતા અને પાત્રતા હશે તો વાંધો નહીં આવે. બોલ મહેન્દ્ર, જ્ઞાન અને જ્ઞેય બસ ભગવાન. કોણ જાણે છે? અને જણાય છે કોણ? તો જણાય છે ને જાણે છે તો એક જ થયું. હા, વળી હા, એ બરોબર. મારાથી જે પર છે તે જણાય છે તે જ્ઞેય છે, અને મને જે જણાય છે તે જ્ઞાન છે. એના પાર્ટીશન કરવા હોય તો આવી રીતે થાય. પછી બીજી વાતો એમાં આગળ આવે તો કે જ્ઞેય કેમાં જણાય છે? તો કે જ્ઞાનમાં જ જણાય છે, કારણ કે જ્ઞેયને પોતાની શક્તિ નથી. તો જ્ઞેય પર પદાર્થને જાણે છે, આને જાણે છે જ્ઞેય. બરોબર છે? જ્ઞેય જાણે છે ને?
અરે મારા બાપ, જ્ઞેયમાં ઝળકે છે, જાણે છે તો જ્ઞાન. જૈન દર્શનની શરૂઆત ત્યાંથી થાય. સમજવું હોય તો ત્યાંથી શરૂઆત થશે. આ ઘણા કર્યા વ્રતને, તપને, જપને, કાંઈ થયું નહીં. કેમ કે ક્રિયા જેની કરવી જોઈતી હતી એવા આત્મતત્વની ક્રિયાની સાથે જગતના બધા જ તત્વો જ્યાં છે એમાં ભેદ પાડીને મારું છે એની ક્રિયા કરે તો મારાપણાની ક્રિયાનો લાભ થાય. ચાલુ હું તો મને લાભ થાય. અત્યારે અહીંયાથી ઘરે જવું પડશે તો મારે ચાલવું પડશે. કોઈ ટાંગાટોળી કહીને લઈ જાય તો કેવા લાગીએ? આ ટાંગાટોળી જેવું છે. થાય છે કર્મ એક જગ્યાએ, ટાળું છું બીજી જગ્યાએ, જાણું છું ત્રીજાને. આ બધી જ ક્રિયાઓનો સમવાય હોવું જોઈએ, બરોબર જેમ છે તેમ સમજવા માટે. એનું નામ વિતરાગ માર્ગ છે કે જે વિશ્વની અંદર એની તોલે કોઈ ધર્મ છે ધ્રુજો શું કામ જો નહીં? ધ્રુજો શું કામ જો? મને નથી સમજાય. ઢીલા કેમ પડી ગયા? તો કે સાહેબ આટલા બધા ધર્મો ચાલે છે તો કોઈની પાસે નથી, આપણી પાસે છે એમ કહેવાનો તમારો આશય છે તો અમને પસંદ નથી, એમ છે? ભરતભાઈ શું છે પ્રભુ? પાયાની વાત છે. આ તો હજી પાયાની વાત છે. જ્ઞેય જણાઈ જાય છે, એનું પ્રતિબિંબ પડે છે. એ જણાઈ જાય છે તારા જ્ઞાનની અંદર, એને તું તારા માની લે છે. એના કારણે આ તારું જ્ઞાન સમ્યકપણું ચૂકી જાય છે અને મિથ્યા પ્રકારની અંદર રમવાનું એ શરૂ કરી દે છે. એટલે એનો અર્થ કે મિથ્યા છે એટલે જૂઠું છે, ખોટું છે. એ જ્ઞાનથી કદી ધર્મ હોઈ શકે? મરી ગયા. તો સાહેબ આટલા બધા ચાલે છે એ ખોટા. પ્રભુ અંદર જો અભિપ્રાય બદલ્યો ન હોય, એ જ્ઞાન અને જ્ઞેયના એને વિભાગમાં ખરેખર સમજ્યો ન હોય તો ખોટું ભાઈ, એને સત્ય કેમ કહેવાય? જે ખોટું છે એ તો ખોટું જ છે. માંસ ખમણ કરી લે કે વર્ષી તપ કરી લે, એનાથી કોઈ કર્મ જતા નથી. અને નવા જે બંધાય છે તે શુભ બંધાય છે. એ શુભની અંદર પણ આવો કર્તા ભાવ કરવાથી જે બંધાય છે એમાં પણ ખોટ પડે છે. માટે જૈન દર્શનમાં જન્મ્યો છો તો તત્વને સમજી લે. તત્વને સમજ્યા વગર તું જૈન દર્શનમાં આરોટે છે ને, પ્રભુ ગંદકી ભેગી થશે, ઓલું સારી ચીજ નીચે રહી જશે. ગંદકીમાં નહીં એટલે આમાં સફાઈમાં નહીં આવે. અને આપણી પાસે તો શરૂઆતથી આ જ વાત ચાલે છે. જી મહારાજ, અહીંયા તો એક જ વાત કરીએ છીએ. આ બધું આવી ગયું છે પહેલા, એવું નથી આજે જ આવ્યું છે. પણ મને ધ્યાન નથી રહેતું, ભૂલી જાઉં છો. આ જ્ઞેય કે જ્ઞાન? શું જ્ઞાન નથી? ખબર કેવી રીતે પડી તમને? બોલો, આ જ્ઞાન કે જ્ઞેય? હે, કેમ જ્ઞેય છે? બોલો, તમે કારણ આપો. પ્રભુ છે તો જ્ઞાનનું જ્ઞેય, પણ જ્ઞાન વગર આ જ્ઞેય પણ જણાય નહીં એવો સિદ્ધાંત જે છે એ મારે જાણવું પડે. બોલો, તો હવે જ્ઞેય શું ને જ્ઞાન શું સિદ્ધાંત જાણો. તો એટલું જ ટૂંકું જ છે, એમાં તમારે બહુ કંઈ લાંબુ નહીં ચાલવું પડે. સાહેબ આ ચાલ્યું નથી ને એમાં બધા વાંધા થઈ ગયા. હવે ચાલે છે તો કેટલું પાકું કર્યું? હવે એ તો કેવું, અહીંયા જ ચાલે છે. કેટલા વર્ષ થયા અહીંયા? આપણે કઈ સાલમાં હતું આપણે આનું? 20 વર્ષ થયા. અભી નહીં તો કભી ફિર. 20 વર્ષમાં આટલું પણ આપણને જો ખ્યાલ ના આવે, અથવા તે જ્ઞેય પણ કોના વચન છે? આ કોના વચન છે? કૃપાળુદેવના વચન છે. કેમ ભૂલો છો? એ ખ્યાલ નથી. અથવા તે જ્ઞેય પણ. હવે મને કયો દીકરો, જ્ઞાન કે જ્ઞેય?
પુત્રવધુ જ્ઞાનમાં કે જ્ઞેયમાં? તો જ્ઞેય તો નાશવાન છે, તો પુત્રવધુ નાશવાન છે. મરી ગયા, આંટી ચડી ગઈ. બરોબર છે ભરતભાઈ, બહુ જ સમજવા જેવી વાત છે. જૈન દર્શનની અંદર જન્મ મળ્યો છે. પ્રભુ જો ખરેખર બહુ આવી સામાન્ય વાતો પણ આપણને જો ખ્યાલમાં નહીં આવે તો મુશ્કેલ છે. ફરી પાછું આ ભવમાં આવવું બહુ મુશ્કેલ છે. આ માનવ ભવની કોઈ મજા જ કોઈક ઓર છે. કેટલું ભણવાનું છે, ત્યાર પછી ધ્યાન છે. ધ્યાનના બેસનારને તો હું કહું છું કે ધ્યાન નથી તમારું, કેમ કે હજી જ્ઞાન સવડીએ નથી. ક્યાંથી ધ્યાન થશે ભાઈ? ધ્યાનમાં બેસવાની વાત જવા દો, બધા જે કોઈ બેસતા હોય તે. એના કરતા તપાસો, કોણ ધ્યાનમાં બેઠું છે એની તપાસ કરો, તો એમાંથી જાણવા મળશે. તમને પોતાને પૂછો કે ધ્યાનમાં બેઠો તે કોણ? અત્યારે આત્માને ધ્યાન કરવાનું હોય જ નહીં. ભગવાન પેલા સમજી લો, અને તું આત્મા છો. ભરતભાઈ, બહુ ભૂલ. આપણે છે ને જ્ઞેયોમાં રમીએ છીએ, પણ જ્ઞેયની ખબર નથી. જ્ઞેય એટલે શું? એ જ્ઞેય જ્ઞાન હશે તો આવશે કે જ્ઞાન હશે તો નહીં આવે? શું છે એની વિધિ? અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય. તો એક વાત કહું તમને, દીકરો આવે છે જ્ઞાનમાં કે જ્ઞેયમાં આવે છે? તો જ્ઞેયમાં તો પડ્યું ના પાડી. તો જ્ઞાન વગર જ્ઞેય કે જ્ઞેયમાં જ્ઞાન? શું છે? શું વાત તો કરો, ખબર પડે તમે લોકો. હે, સમજો શું? એમ નહીં, મને પહેલા ઈ કયો, જ્ઞાનમાં દીકરો આવ્યો કે જ્ઞેય આવ્યો? સાહેબ, આવ્યું તો જ્ઞાન. મેં જાણ્યું ત્યારે જ્ઞાનથી ન જાણ્યું, જ્ઞેયમાં જણાણો. આ વાતની સ્પષ્ટતા ભીતર સમજી લો. જ્ઞેયમાં જણાણું છે, તો જ્ઞેયમાં જે જણાણું છે તે નાશવાન છે. જ્ઞાનમાં જણાણું શાશ્વત છે. ઓહો, શું ભરતભાઈ, આવું જૈન દર્શન વિતરાગ માર્ગ આપણને મળ્યું છે. એક વસ્તુની ખતવણી કરતા જાવ તો એમ થાય કે ઓહો. અને એ મારા પ્રભુએ સાદી ગુજરાતી ભાષામાં આખું વચનામૃત મૂકી દીધું છે. હવે 497 પત્ર ક્રમાંક, લગભગ ભૂલતો હું તો જોઈશ પછી પાછો. બીજે ક્યાંક એટલે આમાં બીજા પત્રમાં 497 કેવું છે? હવે જોઈએ જરા, ખ્યાલ તો નથી આવતો. ઠીક છે, જોઈ લઈશું કાલે, પરમ દિવસે જોઈ લઈશું એને. અત્યારે આપણે બીજી વાતમાં પડીએ જરા. ચાલો, આપણો વિષય સમયનો વ્યર્થ નહીં કરીએ, વ્યય ન કરીએ. ચાલો આપણે મૂળ વાત ઉપર આવીએ. તો અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. કારણ શું છે? અદ્ભુત ઉદાસીનતા જ એ જ તેનું રહસ્ય કારણ છે, અને તે જ એનું અંતરંગ કારણ પણ છે. બંને કારણ એક જ છે. અંતરંગ કારણમાં પણ એ જ, અને બહિરંગ કારણમાં પણ વાત તો એકની એક છે. તો આગળ જરાક જોઈશું આપણે પત્રમાં, તો આપણને ખ્યાલ આવશે કે કૃપાળુ દેવની અદ્ભુત ઉદાસીનતા એ જ તેનું રહસ્ય કારણ છે, એ જ તેનું અંતરંગ કારણ છે. એટલે ઉદાસીનતા એટલે શું? હવે એનો અર્થ કે છે અહીંયા બધા જ પત્રોમાંથી લઈ કરી અલગ અલગ પ્રકારે જ્યાં એની વાત કરવામાં આવી છે એની વાત કરે છે. ઉદાસીનતા એટલે શોકવાચક, ખેદ સહિત ઉદાસીનપણું નહીં. એ નહીં, ના પાડી, પોતે જ લખી કરીને પોતે જ ના પાડે છે. સોગિયા મોઢારૂપ ગમગીનપણું પણ નહીં, તો કે એ પણ નહીં. પણ જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમાનંદમય આત્માના આસનમાં બિરાજવાપણું.
સરસ, બહુ સારું, બહુ ઉત્તમ. કૃપાળુદેવે પોતાના શબ્દોમાં જ આ વાત લખી છે. પ્રભુ શું કરે, કેવું ઉદાસીન. આમ કે ને કે ઘણા જીવો ઉપવાસ કરે તો ઉદાસ દેખાય. મહારાજ સાહેબને મળીને આવે, બે વાત સાંભળીને આવે, પણ ઉદાસ હોય તો એ વાત સારી છે, શરૂઆત છે, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. અહીંયા જ્ઞાનની આ બધી વાતો સાંભળીને જાઓ છો, ઉદાસ થયા છો ક્યારે? ન સમજાણું એમાં ઉદાસીનતા વિશેષ આવે તો કે ચાલુ આપણને સમજાતું નથી, તત્વનો અભ્યાસ કરવો પડશે. એવું ઉદાસપણું, કદી ચિંતા, હાલો આપણે નહીં સમજીએ તો ખરેખર હારી જઈશું આ માનવ ભાવ તો. એવું કદી થયું છે? નહીં, અંતરંગથી પૂછવાનું, અમને જવાબ નથી જોઈતો, તમે પૂછો કે આવો યોગ મળ્યા પછી પંચમ કાળની અંદર પણ ચોથા યુગનો આપણને આ ભેટ મળી છે, આ પુરુષની, આ વચનોની. આમની માત્ર વચનો નથી, પ્રભુ એમણે તો પ્રયોગ કરીને સિદ્ધ કરી દીધું છે કે અમે જે આ વાત કરીએ છીએ તે એકદમ સત્યપણે છે. તો કે છે ઉદાસીનપણું એટલે શું? શોકવાચક ઉદાસપણું, સોગિયા મોઢારૂપ ગમગીનપણું નહીં, પણ હવે મૂળ વાત અહીંયા કરે છે ને, તો કે જગતનો ભાવ જ્યાં સ્પર્શી ન શકે એવા ઊંચા પરમ આનંદમય આત્મામાં આસનમાં બિરાજવા. કેટલી સરસ વાત જી મહારાજ, બહુ સરસ. હા, એકદમ એનો જે ઉદાસીનપણાનો જે અર્થ કર્યો છે ડોક્ટર ભગવાનદાસભાઈએ, બહુ ઉત્તમ કર્યો, સરસ છે. હજી બીજા બી છે, જોઈશું આપણે. શું મહેન્દ્ર? ઉદાસ. હવે આપણને કોઈ પૂછે ઉદાસપણું તો આપણે એનો શું અર્થ કરીએ એ પણ વિચારી લ્યો. કેમ કે આપણે પણ અત્યારે આટલા સુધી અભ્યાસમાં છીએ તો આપણે પણ કોઈ કારણસર ઉદાસપણું તો આવ્યું હોય કે ના આવ્યું હોય? મહેશભાઈ, આવ્યું હોય કે નહીં આવ્યું હોય ક્યારે? તો આપણું ઉદાસપણું પણ આપણને ખ્યાલમાં હોવું જરૂરી છે કે હું શેનાથી ઉદાસ થઈ જાઉં છું. કંઈ ગમે નહીં, ખાવાનું, પીવાનું, ફરવાનું, બહાર ન ગમે એવી સ્થિતિનું સર્જન થાય તો એને ઉદાસપણું કહેવાય. મા પૂછે કે કેમ બેટા આટલો ઉદાસ બેઠો છે? બાપ પૂછે, ઘરવાળા પૂછે તો કે કેમ આજે આટલી બધી શેની ચિંતા લઈને બેઠા? કારણ કે મનુષ્યોને, સામાન્ય મનુષ્યોને ઉદાસપણું આવે ચિંતાથી. પોતાનું કામ બરોબર ન થયું હોય, કોઈએ બગાડી નાખ્યું હોય, સારું કામ હોય, બે પૈસા આપવાના હોય, અગર તો નાકનો સવાલ હોય, પૈસાનો ન હોય ત્યાં નાકનો સવાલ હોય, કામ બગડી ગઈ હોય વાત, જેને મેં કીધું એ બરોબર સમજાવી ન શક્યો હોય તો ઉદાસપણું આવે કે નહીં ભરતભાઈ? હવે તમે મને કાંઈ કીધું હોય કે આશ્રમ માટે જરા કહેજો, મને જરા આ વાત બરોબર નથી લાગી અને હું રજૂઆત ન કરી શક્યો હોય ને કંઈ ખોટી રજૂઆત કરી શકે તો તમે ઉદાસ થઈ જાઓ. બરોબર છે કે નહીં? ખ્યાલ આવે છે? વાત સમજાય છે? આપણે કહેવાની રીતમાં પણ એટલું બધું ગુમાવી રહ્યા છીએ, ખ્યાલ નથી આવતો શું કરવું જોઈએ, ત્યારે પણ ઉદાસપણું આવી જાય છે. અને ઘરવાળા પૂછે પણ કેમ એટલા ઉદાસ છો આજે, શું છે? કંઈક ચિંતા છે તમને લાગે છે? ચિંતા એ ઉદાસની નિશાની છે. એવું કદી થયું છે? અને અહીંયા તો કૃપાળુદેવ એમ લખે છે કે ઉપાધિમાં પણ સમાધિ જે માણી શકે એ ઉત્કૃષ્ટ પાત્ર છે. જૈન દર્શનને મેળવવા માટે ઉત્કૃષ્ટ પાત્ર છે. હવે એ પાત્રતા મને જો જોઈતી હોય તો મારે સમજવું જોઈએ. શું સમજવું જોઈએ એની વાત હવે આગળ કરે છે. ઉદાસીનતા એટલે શોકવાચક ઉદાસપણું, સોગિયા મોગરાપણું, ગમગીનપણું નહીં, પણ જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમાનંદમય આત્માના આસનમાં બિરાજવાપણું. આત્માના આસનમાં બિરાજ્યો હોય, ગમે તેટલી વાત બહાર કોઈ કરી હોય તો એની અસર ન થાય. કોઈએ નાક કાપી લીધું હોય તો તેની અસર ન થાય. કોઈએ અપમાન કરી લીધું હોય તો એની અસર ન થાય. સમજાય છે?
પોતે ઉદાસ રહે પણ જગતને બતાડે નહીં. બે વાત છે, જગતને બતાડવાની ઉદાસીનતા છે એક, અને એક પોતાને ભોગવવાની ઉદાસીનતા છે. પોતાની જે ભોગવી જાણે છે ઉદાસીનતાને, તે બહાર નીકળશે એક દિવસ. પણ જગતની ઉદાસીનતાની સાથે પોતે ભળી અને પોતાના ઉદાસીનતાને બહાર કાઢ્યા કરશે, આપ્યા કરશે. નુકસાનીનો વેપાર છે એનો. ઉદાસીનતાના બે વિભાગ પાડ્યા. સાહેબ, આ જૈન દર્શનમાં અમારે શું સમજવું પડે? તો કે હા, તારે સમજવું પડશે. કારણ કે તને ઘણી વખત એવી ઉદાસીનતા આવી જાય છે, કંઈક બહુ સારું સાંભળી આવ્યું હોય, આત્માની વાત, હાલો બહુ સરસ, ઉદાસ બહાર મળે તો હે ક્યાં હતા તમે? તો કે સોરી, હું જરા બહાર ગયો હતો. હવે બહાર ક્યાં ગયો તો ખબર છે પોતાને. સિદ્ધાંત સમજી લો. અહીંયા કહે છે કે જે કંઈ તમને બહાર જણાઈ રહ્યું છે ઉદાસીનતા, એ ભીતર પ્રવેશતું જ નથી, કારણ કે એ જ્ઞેય નથી. સાચું જ્ઞેય નથી, માત્ર ઝળકે છે, દેખાય છે. એમાં કાંઈ તમારે કરવા પણ હોતું નથી, ભૂલી જવાનું છે. આપણે ભૂલી શકીએ છીએ. મારે કોઈએ મારું અહીંયા અપમાન કર્યો હોય તો આપ સહન કરી શકો છો? કોઈએ કાંઈ ગુણ પ્રમોદ કર્યો હોય તો ફૂલી શકો છો? કોઈએ કાંઈ વઢ્યું લીધું હોય તો મોઢું ચડી શકે છે? આંખમાં પાણી આવે છે? શું છે? પણ જીવન જીવવાની કળ જૈન દર્શન બતાવે છે. અને એ સમજ્યા પછી તત્વનો અભ્યાસ, અને પછી જ્ઞાનીઓના વચનની પ્રસાદી લેતા રહો, ત્યારે સમ્યક દર્શનનો વિષય તમારી નજીક આવે છે. ઓલો આવે ને, ઓરો આવે છે. ઓરો શું કીધું? ઓરો આવે ત્યારે ઓરો આવે. અને સમ્યક દર્શન થયા પછીની જે ભૂમિકાઓ હોય છે એમાં ધર્મની વાત હોય છે. હમણાં અત્યારે અહીંયા ધર્મની વાત ઓછી હોય છે, સમજવાની વાત વધુ હોય છે. જે મારે સમજવું જોઈએ, શું સારું છે, શું નરસું છે, શું ખોટું છે, આ બધું જ મારે મારા જ્ઞાનની અંદર નિર્ણય કરવો જોઈએ. પોતાની વાત લેનારને હું બધું જ સમજું છું, મને બધી જ ખબર છે, એને રોજ નુકસાનીનો વેપાર ચાલે છે. એ છે ને અત્યારે સારી જગ્યા બાંધવા કરતાં ઉકરડામાં ચડી રહ્યો છે. રોજ સમજી રહ્યો છે કે હું યાત્રા કરું છું, ઉપર ભગવાન બેઠા છે, પણ છે ઉકરડો. એના માટે ખ્યાલ રાખો. વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. એટલે વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ, પણ ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. ચાલો તો આપણે જોઈએ, આપણે પાછા આગળ ચાલશું. એમાં ઉદાસીનતા બહુ સરસ છે, સારામાં સારી ચીજ હાથમાં આવી છે. કૃપાળુદેવના જીવનમાંથી જ આપણને લેવું છે. આપણી પાસે તો પુરુષે હાજર છે, ભગવાન સ્વરૂપ. એ તો શું છે, ભગવાનની વાત સાંભળીએ, કોઈ પંડિતોની સાંભળીએ તો ફરી શાસ્ત્ર ખોલવા પડે. જી મહારાજ, અહીંયા તો આજ એક જ પુરુષને જોયો એટલે બધું જ આવી જાય છે. ઉદાસીનતા એમી આવશે, આશ્ચર્ય પણ એમાં આવશે, તપ પણ એમાં આવશે, જ્ઞાન પણ એમાં આવશે, જ્ઞેય પણ એમાં આવશે, બધું જ આવી જશે. બધું જ એમાં આવી જશે. ક્રમ સેવવો. આ ક્રમ એટલે એ ઉદાસ ભાવ જે છે ને, એ મોડું ન પડે. કારણ કે જો ખોટી જગ્યાએથી આવ્યું હોય જી મહારાજ, તો મોડું ન પડવું જોઈએ, એને કાયમ રાખો. કારણ કે ઉદાસીનતા કામ બી આવે એવી છે. કારણ કે એક એવી મૂડી છે કે તમને સુખે બેસવા નહીં દે, સતત અંદરમાં મનોમંથન ચાલ્યા કરશે. વૈરાગ્યની પાડ છે, આમાં આવે છે, આગળ આવે છે વૈરાગ્યની, મૂળ વૈરાગ્યની પાડ. વાત સાચી તમારી, મૂળ વૈરાગ્ય. પણ એ વૈરાગ્ય કેવા પ્રકારનો છે એ કૃપાળુદેવના વચનના વ્રતમાંથી આપણે અહીંયા વાંચ કરશું. એટલે કોઈ એને ટૂંકામાં એનો અર્થ છે કે જગતનો કોઈ ભાવ એને સ્પર્શી જ ન શકે. ચાહે કોઈ પોતાના વખાણ કરતો હોય,
ચાહે પોતાને કોઈ ગાંડો કહેતો હોય, ચાહે દોઢ ડાયો કહેતો હોય, એને કાંઈ હોય જ નહીં. એવા જીવ જોયા છે? ગાંડા હોય એવા જ હોય, કાંઈ ખબર જ ન હોય. એટલે કે તમે એને ગમે તે કહો કાંઈ જ ન લાગે. અને ઘણાને આમ જરાક કહો એના કરતાં તો એટલું કીધું એમાં તો એ એટલો બધો આમ પડી જાય, લોહી વહેતી બંધ થઈ જાય, અંદરમાં લોહીનું વહેવું બંધ થઈ જાય, એવો ઉદાસ થઈ જાય. જીવન આપણને જૈન દર્શન એ જીવન શીખવાડે છે. જીવન શીખવાડે છે કેવી રીતે જીવવું. આપણે જોઈશું, હજી તો ઘણું છે આમાં. આ આખું વર્ષ ચાલે એટલું છે આ પાઠ. આખું વર્ષ રોજનું એક પ્રવચન આપીએ તો 360 પ્રવચન થાય અને મજા પડી જાય એવા બધા. સત્યને પકડવાનો સાણસો છે. શું કીધું? સતને પકડવાનો સાણસો નથી પકડાતો. ચાલુ ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય છે. અને આ સાણસો છે ભરતભાઈ, સતને પકડવાનો સાણસો એ ઉદાસીનતા. એટલે તો એનું નામ આપ્યું અદ્ભુત સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. હજી તો આમ 2 ડગલા ચાલ્યા છીએ, હજી તો 2 ડગલા ચાલ્યા છીએ. પણ પેલું એનું પ્લેટફોર્મ તૈયાર હોવું જોઈએ. પ્લેટફોર્મ વગર નહીં. ઉદાસીનતા કામની પણ છે, અને જો એ ઉદાસીનતા જગત પ્રત્યેની હોય તો આપણો ભવ બી બગાડી નાખે. સમજાણું? વાત વાતમાં ખોટું લાગી જતું હોય, આપણને ખબર હોય તો પણ આપણને સુધરવાનો ચાન્સ મળ્યો હોય તોય ન સુધરીએ. આવી બધી બાબતોમાં ઉદાસીનતા તો આવે જ છે, પણ એની એ પરવા કરતો નથી. એમ હોવું જોઈએ નહીં. જ્ઞાન છે ત્યાં જ્ઞાન, જ્ઞાનને જાણનારું જ્ઞેય જ્યાં પ્રવર્તે છે તેનું પણ ખરેખર એમાં એમ નહીં, હા ભલે ભલે એમ નહીં, એને પણ તપાસવાની તલાશવાની જરૂર છે. કેમ આવ્યું? આ વાત કેમ આવી? શા માટે આવી? મારા જીવનમાં એ કેમ પ્રસંગ આવ્યો? આ બધું જ વિચારવાનું છે. પહેલા જીવન સુધરે, પછી ધર્મ સુધરે. જીવન જ્યાં સુધી બગડેલું છે ત્યાં સુધી ધર્મની વાત કરશું. મોટી મોટી વાતો દ્રવ્ય ગુણ પર્યાયની ઘણા જોયા કરવાવાળા, પણ એ નહીં પ્રભુ. આ તો અદભુત ભેદ છે આ પુરુષને, આપણને આ વચનામૃત એક જ. ક્યાંય રખડવાની જરૂર નથી. હા, તમને કદાચ જોઈતું હોય તો એના રેફરન્સ માટે તમે બધા શાસ્ત્રો જોઈ શકો છો. મૂળ આ હોવું જોઈએ. અને અભ્યાસ કરો મારા ભાઈ, અભ્યાસ કરો. અભ્યાસ કરો, મગજને થોડુંક તારવો. એક વાત કરી તમને જરા વિચારણા માટે, પછી પૂરું કરીએ આપણે. જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે, જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે. દુઃખની ઘટના. જ્ઞાન છે, પોતાની મૂડી છે, પોતા પાસે જ રહેવા માટે સર્જાયેલી છે. અંત તે શરૂઆતથી જ આપણી પાસે જ રહી છે. એ જ્ઞાન જો બહાર રમે છે તો અહીંયા કે છે બહાર જો લોટે છે, બહાર જો કે લોટે છે તો પણ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. આ સિદ્ધાંત સમજી લો. તમને કોઈ નુકસાન થવાનું નથી જો તમે જાગૃત છો તો. ભરતભાઈ સમજાણો બરોબર છે? આ 212મો કળશ છે, સર્વ વિશુદ્ધ અધિકારની અંદર અહીંયા સમયસારમાં મૂક્યું છે. તો કે છે તો પણ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. કેમ કે નિયમ છે, જગતનો ક્રમ છે. કોઈ એક વસ્તુ બીજા વસ્તુમાં પ્રવેશે નહીં. આ બુક છે, કદાચ નાની મોટી હોય તો પણ આમાં તે પ્રવેશે નહીં.
અને આમાં ન પ્રવેશે. દરેક વસ્તુ એટલી સ્વતંત્રતા રૂપ મૂકવામાં આવી છે કે કોઈ કોઈનું છે નહીં, કોઈ કોઈમાં હોઈ શકે નહીં. છતાં પણ અજ્ઞાની જીવ, આ મારો દીકરો 30 વર્ષે તો હું દાદી થઈ, અરે ભાઈ 40 વર્ષે દાદી થઈ, 50 વર્ષે દાદી થઈ. હવે એના માટેનો જેનો જે હેત છે એ કેવું હોય ભાઈ? ગાઢો કેવો હોય ખબર છે? 2, 3, 4, 5 નહીં, 15, 20, 25 ભાવ બગાડી નાખે તમારા માનવના. અને એને મળતા કોને ખબર કેટલા વર્ષ જાય. આવ્યું છે ત્યાં કેટલા વર્ષ જાય. માનવ ભાવ કંઈ ઉપરા ઉપરી મળતો નથી. તો આવ્યું તો હમણાં 8 વખત મળે છે, ક્યાંક 6 વખત મળે છે. આવું બધું છે. હા, કે છે તો કે છે તો પણ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. શું સાહેબ હાકે છે? આમાં લાકડું નીચેનું બીજું ને ઉપર બીજું નથી. હા, શું લાગે? અને સાકર નાખીએ છીએ શીરામાં તો અહીંયા કહે છે કે નથી ભળતી. પછી આ તો ભળી ગઈ કે જોવામાં આવી કે નહીં? મને એના વગર મીઠાશ થઈ હશે નહીં? કયો પહેલા તમને પૂછું છું ભરતભાઈ, સાકર નાખી લાપસી બનાવવા માટે તો મીઠી થઈ કે નહીં? તો મીઠી કંઈ ઓલા ઘઉંમાં મીઠાશ હતી કે પછી સાકરમાં મીઠાશ નાખીને સાકરની મીઠાશ આવી જોવામાં? અહીંયા ના પાડે છે કે એક પદાર્થ બીજા પદાર્થની જોડે મળતો નથી. આ શાસ્ત્રની વાત છે, ધર્મની વાત છે. અને વ્યવહારની વાત એ છે કે એક પદાર્થ બીજા પદાર્થમાં મળતો, અરે શું સાહેબ, એક તમે ટૂલ નહીં બનાવી શકો એક વસ્તુ બીજામાં નહીં જાય તો. આ ઊભા પાટિયા જશે એ આડા ઓલાને સપોર્ટ કરશે, અને જે ઊભા રહેશે 4 પગ એના ઉપર બેસશું ત્યારે બેસ્યું કહેવાશે ખુરશું. અહીંયા ના પાડે છે કે એક પદાર્થ બીજા પદાર્થની અંદર જતું નથી, પ્રવેશતું. આ બધા ફર્નિચર બને છે આટલા બધા દુકાનોમાં, મોટા મોટા કબાટો, તો કે એમને એમ બધા રાખી દેતા હશે એટલે થઈ જતા હશે? હા, થઈ જાય છે. પ્રવેશ્યા વગર થઈ જાય છે. આમાં ઉદાસીનતા સાથેના સંબંધની વાત છે. આપણે વાતમાં ઉદાસીન થઈ જઈએ છીએ. એની વાત કરશે કૃપાળુદેવ. બહુ સુંદર છે. એક વસ્તુ બીજી વસ્તુમાં મળતી નથી. મને કોઈ સમ્યક દર્શન આપી દે એવો વિશ્વમાં કોઈ પદાર્થ નથી. અને મારું મિથ્યાત્વ કોઈ લઈ લે એવો કોઈ વિશ્વમાં માનવ છે, સંત છે? કોઈ જ નથી, ન લઈ શકે. તો સાહેબ અહીંયા આવીને નકામાં ફસાય છીએ ને, કદાચ ઘરે બેઠા રહી હું ખોટું? નહીં લેવાય. નહીં સાહેબ, નહીં લેવા અમારી પાસેથી કાંઈ. તો કે ના, લેવાય એવી વસ્તુ જ નથી. હા, પણ એક વસ્તુ છે, લેવાય એને કહેવાશે કે આપ લઈ લ્યો, પણ એવું થશે કે એમાં તમે વાત આવતી હશે તેને જો સમજવામાં લેશો, જ્ઞાનની સાથે તમે તમારી મેળવણી કર્યા કરશો, તો એ જ્ઞાન એવું છે અજ્ઞાનને બાજુમાં મૂકી શકશે, અને એનું તમને માતમ બનાવવું હોય તો બની શકશે. એનું માતમ બનાવો. માણસો અત્યારે 8 ઉપવાસના આપણે મહોત્સવ કરે છે જી મહારાજ. તો એના કરતાં 8 ઉપવાસ કર્યા, એમાં મિથ્યાત્વનો અભાવ થયો, એના જમણ કરતા હોય તો કેવું સારું. નહીં સમજાણો ને. ચાલો સમજવા પ્રયત્ન કરજો, પછી આવતીકાલે પરમહંસ કીજો અમને. ઉપવાસની વાત આવી છે. હા, મિથ્યાત્વ સહિતના ઉપવાસને જ્ઞાનીઓ ઉપવાસ કહેતા નથી. એક વાત એને બાજુમાં રાખો. હવે અહીંયા સમ્યક દર્શનનો વ્રત લીધેલો પુરુષ એ પણ જો ઉપવાસ કરે, 8, 10, 15 જે ઉપવાસ કરે, તો એને નિર્જરા થાય કે નહીં? આ જરા વસ્તુ આપણને બધાએ વિચારવા જેવી છે.
આપણે તો તપે નથી કરતા એટલે કંઈ આપણને તો કોઈ પ્રશ્ન આવતો નથી. એ એક ટાઈમ છોડી શકતા નથી. દુઃખની વાત છે. ત્યાગ ભાવ વગર આત્મિક રમત રમાતી જ નથી, કાકરીઓ મંડાતી જ નથી. પહેલા સમજી લો એક વાત. તમે એમ સમજતા હો કે હું કાંઈ નહીં છોડું અને મને અહીંયા કુકમા આશ્રમથી જ મને લાભનું કારણ થઈ જશે, બાપુ એવી મિથ્યા માન્યતા અહીંયા અમને ન કહેવામાં આવશે, નથી કહેવાના, નથી કહી ન કરશો. સમજાણો? ઓમ શાંતિ. ચાલો.